ગલતેશ્વર મહાદેવ જવાનું છે દર્શન કરવા. સવા મારા મામા છે મહાદેવ. તો કેમ છે મિત્રો, ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે અત્યારે સુરત મારા મામાના ઘરે આવી ગયા છીએ અને અમે કાલ રાતે પહોંચી ગયા હતા, પણ બસમાં શું કહેવાય કે ગળદીના લીધે અમે બ્લોગ નહોતો ઉતાર્યો. તો હું અત્યારે અહીંયા પહોંચી ગયો છું અને અહીંયા અમે થોડું કામ હતું એટલે સુરત આવ્યા છીએ 2 દિવસ માટે. અને અમે ઘણા બધા મંદિરો પણ છે, મહાદેવના મંદિર છે, તો અમે ત્યાં જવાના છીએ. તો એ પણ બ્લોગ આવશે એનો, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. અમારી સાથે જો અહીંયા મિલનભાઈ પણ છે સાથે, જો અમારા ભાઈ શુભમ પણ છે. હું અત્યારે અહીંયા આવી ગયો છું તો અમને બતાવી દઉં છું. અમારા બાપુ પણ અહીંયા સાથે છે, જો અહીંયા બેઠા છે બાપુ. મિત્રો અહીંયા હું અત્યારે બહાર હતો તો હવે અંદર જાઉં છું, જો તમને બતાવી દઉં. જો આ અહીંનો એરિયો છે તો ચાલો આપણે અંદર જઈએ. તો આપણે અંદર જઈએ છીએ. જો અહીંયા બધા બેઠા છે અત્યારે, જો અમારા બાપુ અહીંયા બેઠા છે, જો અહીંયા મિલનભાઈ પણ સાથે છે, જો આ બેન અહીંયા બેઠા છે. જો તો અમારા મામી છે અહીંયા અત્યારે રસોઈનું બનાવે છે. જો આ બધા. તો મિત્રો અમારે અત્યારે જમવાનું, મારા બીજા મામા છે તો એના ઘરે જમવાનું છે અને ત્યાં હમણાં આપણે જઈએ છીએ. અને અમારે પાછું 2 વાગે છે ને ગલતેશ્વર મહાદેવ જવાનું છે દર્શન કરવા. તો ત્યાંનો પણ વ્લોગ આવશે, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે, તો હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે. જો અહીંયા આપણે બૂટ પડ્યા છે તો ચાલો પહેરી લઈએ. જો તો આપણે બૂટને એવું પહેરી લીધું છે. ચાલો તો હવે આપણે ધીમે ધીમે જઈએ. ચાલો તો આપણે ધીમે ધીમે જઈએ ઉપર. પેલા મિત્રો આ જો તમને જે દેખાય છે ને, મને ન દેખાડો એ. તો હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ છીએ. ચાલો તો જો આ દાદરા છે અહીંથી. તો આપણે અહીંયા બૂટ કાઢી નાખીએ. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ. અહીંયા જોવા બધા બેઠા છે. જોવા મારા મામા છે મહાદેવ બાપુ, રામ રામ. જો અમારા અહીંયા મિલનભાઈ ને એ પણ છે, જોઈ શકો છો તમે. રામ રામ બાપુ, કેમ છે? જો તો અહીંયા અમારા આઈ ને બનાવે છે રસોઈ ને એવું જોઈ શકો છો તમે. જો મારા મમ્મી છે દાદરો ચડીને. જો આવી ગયા મારા મામા. કેમ છે અજય મામા? સારું આવી ગયા? ના ના બાકી છે મામા હમણાં. જો અહીંયા જોવા તમે કેમ પણ જોઈ શકો છો તમે. ચાલો તો હવે આપણે જમી લઈએ. જો અહીંયા અત્યારે બધી આઈટમ કાઢેલી છે. જો અહીંયા અમારા મિલનભાઈ પણ સાથે છે. જો અહીંયા મારા મમ્મી બેઠેલા છે. જો અહીંયા મારા માસી પણ છે. જો અમારા આઈ પણ છે અહીંયા. ચાલો તો આપણે હવે જમી લઈએ પહેલાં. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી હાવ જમી લીધું છે. તો હવે જમીને બહાર નીકળું છું અને હમણાં અમારે ફ્રેશથી નાહી ધોઈને અમારે ગલતેશ્વર મહાદેવ જવાનું છે. તો આપણે આજનો બ્લોગ આઈને એન્ડ કરીએ છીએ અને તમે નેક્સ્ટ નવો બ્લોગ સાથે મળશું. તો હમણાં જે ગલતેશ્વર મહાદેવનો બ્લોગ આવે તો એમાં તમે મહાદેવનું દર્શન પણ કરી લીધો. તો આપણે આજનો બ્લોગ આઈને એન્ડ કરીએ છીએ. ત્યારમાં ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી. બાય બાય.